રાઈડ કરવાની બહુ મજા આવી ગઈ. જો ખાલી વાતાવરણ જો આ જો માય ગોડ બધું પવન જો ઉડે આ જો ચડવા ગાઈસ જો આખો આખું બોક્સ જ પડી ગયું ચાલે. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. નેકવામાં બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ને આજે હોય શેરીવા બધા બોક્સ રમવા વાળા છે. આ પેલા માસ્ટર પ્લાન આ બોક્સ જોતો હોય તો પેલા ભાઈનો કોન્ટેક્ટ કોને પેલા જાડુ ને ગાઈસ આજે આપણા હાથમાં એક વસ્તુ આલી છે જો બતાવો. હાલી ડેવિડસન આલી છે આપણા હાથમાં આજે. ચાલો આનો ઓકે ઉપર ફોકસ નહીં થયું લઈ આવેલી છે. ચાલો આપણે આને ખેતર લઈ જઈએ હમણાં આને રાઈડ કરીએ મજા આવશે. ગાઈસ આ રાઈડ કરવાની બહુ મજા આવે છે. મેં ફર્સ્ટ ટાઈમ ચલવી છે અને પિકઅપ તો ભાઈ એક નંબર છે. જો ભગાવો 1 2 3 શોર્ટ એમને મત ચાલ્યો. આપણે 120 લાગે છે. વોઇસ કટ થાય છે અમારા સોરી. ગાઈસ જો આપણે ખેતર પહોંચી ગયા ને ગાઈસ અને રાઈડ કરવાની બહુ મજા આવી ગઈ. જે ભાગે ને એમને 120 130 તો થાય છે. તમે જોયો ને 120 તો ભગાડવાના. ગાઈસ વોઇસ કટ થઈ રહ્યો એના માટે માફ કર્યો કારણ કે હવા આવે એટલે વોઇસ કટ થાય. આજે ભાઈ તમે પાછળ બેને કેવું મજા આવી? પડી જવાની બીક લાગતી ને બીજું તો કઈ નહીં ખાસ. ગાઈસ બાકી એક્ઝોસ્ટ ને બહુ મજા આવશે. એક્ઝોસ્ટ છે જ આપણી પાસે છે પણ હમણાં નથી, હમણાં અવેલેબલ નથી. બાકી રિએક્શન બહુ મસ્ત આવે કારણ કે આજુબાજુ બધા લોકો જોયા જ કરતા નહીં તો એની. ચાલો પાણી જોઈ લીધું. આપણે તાપ લાગે છે માથા પર સુરત છે. ઓકે ને ચાલો ગયા પાછા રાઈડ પર. હાલી ડેવિડસન 750 આપણે આવી ગયા બોક્સિંગ રમવા માટે. જો ભાઈ બધા શેરી વાળા છે બધા પોયા રમે તમને રમાડે છે. આ ખતરનાક પ્લેયર છે. કોનો નંબર છે? ચાલો ગાઈસ રમવાના આપણે. અક્ષય ઉડ્યા હા જો ભાઈ ડાપા આવી ગયા. નીલા આ ભાઈ ઉઠાવે. હા ચાલ ઉઠાવ બંધ કર ને બધું. શોટ છે ભાઈ થોડું શોટ જારું શોટ છે. ચાલો બોલ લાગે છે ભાઈ ફટાફટ બોલ લાગ. આવો જવા આવી ગયા બેટિંગ પર. આ શું કરે છે જોઈએ આપણે હવે. વિકેટ અલા કેચ ને પહેલી વાર પણ નાઈ છે યાર. આવું કરો લા. હા આફ્ટર લોંગ ટાઈમ પ્લેઇંગ આજો ભાઈ ક્રિકેટ. હા યે આઉટ નાવ જોઈ નથી એટલે મેં વિડિયો બનાવું છું. તો ભવ્ય પટેલ બોલિંગ અરે છગ્ગા મારી દીધો ભવ્ય પટેલે. જો ભવ્ય પટેલ ને અક્ષયભાઈ પર બોલિંગ करते हुए ऑडियंस कार्तिक बॉल वगैरह है बे आयुष भाई ने बताया. आयुष पहला निंजा लेने आयो. अबे अक्षय भाई के આ ભવ્ય ભાઈ આયુષ ભાઈ જો તમારી બેટિંગ આવી ગઈ. આ લોકો તમે કેટલા રન માર્યા? 82 માર્યા. આપણે 83 કરવાના चाहिए. આપણો ફેવરેટ રન પણ નહીં થાય તમારી. હવે બોલિંગ મારી આવું. જોવે કાવ્ય કિંગ ઉતરી ગયેલો છે મોડા પગ ટેકરા પર કિંગ કેવો તો આ હું કાડુ કરે છે જોયા આપણે. ને આપણી તારું નામ માહિર કાડુનો માસ્ટર છે કાવ્ય ભાઈ. ઓ ને પહેલી બોલ પર મારી દીધો છે. બચી ગયો ચોગ્ગા જવાથી. કાવ્ય ઉપર માર ની ભાઈ. હું કર નીચું માયા કરતો છે. ઉપર
આને 6 મારી દીધો. આ એ પહેલો 6 મારી દીધો ને કેટલા 7 રન થઈ ગયા છે ના 7 લાગી ગઈ આઉટ થઈ ગયા. આયુષભાઈ લીમડો ચોરી કરવા આવેલા છે બીજાને. આજે લીમડો ખાવાનો એવું રસ પીવાનો એવું કઈ હોય છે તો આ ભાઈ અહીંયા ચોરી કરવા આવેલા છે. જો ને બીજાના ઘરે અહીંયા કોઈની સોસાયટી છે અહીંયા તેમાં ડાયરેક્ટ ઘૂસીને આ ભાઈ લીમડો જો તોડે છે ગમે તેમ. આ ભાઈને કઈ ખબર પડતી હશે કે નહીં આયુષભાઈ ને? કભી નથી ગાઈસ. બસ હવે ગાઈસ લીમડો લઈ લીધો છે. હવે ઘરે જઈને એનો રસ બનાવશે આ લોકો પીશે. કેવો લાગે? કેવું રિએક્શન આવે? એવું રિએક્શન એવું આવે કે તું ડાયરેક્ટ ઘરની બહાર જશે. ભાઈ મેં પી જા ભાઈ એવું હવે પીશે ત્યારે ખબર પડશે. એમ તો આપણે કડવી કોફી પીતા જ છે પણ એના કરતા એટલે લાગે એ તમને કહી દઉં. ચાલો જો ખાલી વાતાવરણ જો આજો માય ગોડ બધું પવન જો ઉડે આજો ચડવા ગાઈસ તો આજો બધા જો ગાઈસ બધું આ સફાઈ થાય છે તો ખાલી થોડો કે આપણું તો કેટલું ઉડે છે બધું ખબર કેમ બધું ઉડે છે. હા આખા ડુલા બધું કચરો આજો મોટા ભાઈ તમારે કઈ કેવું જો ને આ વાતાવરણ જો આગળ કોઈને ફોન કરે કે ઝાડ પડે એવું કે એવું લાગે. વાતાવરણ ગાય બહુ ડેન્જર થઈ ગયેલું છે. એકદમ મોકલું થઈ ગયેલું ડેન્જર. આજો બધા રિએક્શન આવો કચરો તો ખાલી દેખાતો જ નહીં દૂર લગીને તો કઈ આખો ખુરશી કાઢે ઉડી ગયેલી છે ને આ બધું ખુરશી ઉડી ગઈ. અલગ ખાવા આવવાનું બધું કમાઈ નહીં છે આખું દુકાન ભરાઈ ગઈ. કેટલું બધું કેટલા પવન આવ્યો ચડી ગયો હતો 5 મિનિટ માટે એવું થઈ ગયેલું ચાલી પવન તો પવન કેવા આવે છે ભાઈ મારે લાગે એવું લાગે. ગરમીના સિઝનમાં કે પવન આવે છે. એક હવે વિલિયને ક્યાં કાગળ છો સીને તો બેના ફાટી ગયા. હજુ બી આવે છે એ ખાલી ટોપ એ ટોપ મોકલા એક બે દેખાય છે તમને બધા ટોપ જ ઉઠી થઈને આવી ગયો એ તમે આવી ગયા કે ના આવતી પા બધું બતાવવા તમને આવ્યા ફૂલ ફોર્મમાં વાવાઝોડું એની રીતે આવે છે તો વાવાઝોડું. ગાઈસ અમારી અહીંયા આખી લાઈટ આવી ગઈ છે. દીવાનામાં લાઈટ આવી ગઈ પબ્લિક બધું ચોકીને ઘટ થઈ ગયું છે. ઓકે ચાલો અને એક જગ્યાએ જળવી પડી ગયો બતાવ તમે જોઈ શકો છો ઝાડ આખો બીજા પહોંચ્યા બાપુ ખાસું વાવાઝોડું છે. હજી બી પવન આવી ગયો કે ચાલો આપણે ઉગાભાઈ ના ઘરે ગઈએ. ગાઈસ તમને વસ્તુ બતાવું વસ્તુ લખેલું અહીંયા લખેલું છોકરી એવું કે છે કે મારી પાસે ઘર છે બંગલો છે ગાડી છે તો તારી પાસે શું છે? છોકરો એવું કે છે કે મારી પાસે તારા જેવી 4 છે. આવું લખે આવું બધા ઘણા ગાડી પર ટાઈમ લાગે છે અહીંયા દેખાવી દેજો બધું પડી ગયું છે. બધું પડી ગયું કેટલું નુકસાન થશે બધાને. થાંભલા વાંકો પડી કરાવી જવા બધા પડી ગયા લાગે છે. આજે આપડે હવારે બોક્સ ગેમ રમી ને ગયા આખું બોક્સ જ પડી ગયું છે. આખું બોક્સ જ પડી ગયું ગાઈસ. બધા બોક્સ બધા પડી ગયેલા છે બધા મોસ્ટ
જેવી અમે જોવા ગયા છીએ બતાવ્યું ચાલો આજે સ્પેશિયલ આજે પોકેટા નીકળે ખાવા તો આવું કામ ભાઈ કામ કરો બટા જો આ બોક્સ ખાલી કરી નાખ્યો કુંસી કુંસી ઉડાડી દી બટ્ટી ચાલો કેટલું નુકસાન થયું હવે મને બોક્સ ઉડી ગઈ રાખવી તો આનો જો આ ગાઈસ આ જો આ આખું બધું છૂટું છૂટું રહી આપણે આલુ ભાઈ ખાવાના હતા આલુ બી ખાના હતા એ બોક્સ આખું બોક્સ ફોડી ગયું ગાઈસ 12 વાગે તૈયારી છે એ 12 વાગી ગયા હેપી બર્થડે ગાંધી હેપી બર્થડે નીલ ભાઈ હેપી બર્થડે નીલ થેન્ક યુ ભાઈ હેપી બર્થડે 12 વાગી ગયા હેપી બર્થડે હેપી બર્થડે ગાડી માં આ બર્થડે પેલા ખાવાનું બી ચાલુ કરી દીધું મસ્ત હતી હેપી બર્થડે નીલ એક બચી એવું છે બર્થડે ટુ યુ હેપી બર્થડે વત્સલ હેપી બર્થડે ગાંધી હેપી બર્થડે ટુ યુ હેપી